હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? તો આની પહેલાના લેક્ચરની અંદર આપણે જોયું હતું સંબંધ અને વિધેયમાં કાર્તેઝીય ગુણાકાર ભણી ગયા છીએ. એના પછી આપણે સંબંધ વિશેની માહિતી સમજી લીધી અને એના ઉદાહરણના દાખલા જોયા હતા. આજે આરડી શર્માના થોડાક સંબંધને રિલેટેડ આપણે દાખલા જોશું. સંબંધ એટલે કે ઇંગ્લિશમાં રિલેશન આપણે કહેશું. થોડાક એવા દાખલા જોઈ લઈએ. તો એનો પહેલો દાખલો છે કે રકમમાં આપણને એવું આપેલું છે, ઇફ A is equals 1 2 3 and B is equals 4 5 6. A અને B બે સેટ એટલે કે બે ગણ આપેલા છે. which of the following are relation from A to B? નીચે આપણને ચાર પ્રશ્ન આપેલા છે. એ ચાર પ્રશ્નમાં આપણે એ ચેક કરવાનું છે કે આ ચારમાંથી કયો રિલેશન છે. રિલેશન એટલે કે સંબંધ છે. ક્યાંથી ક્યાંનો સંબંધ? A થી B નો સંબંધ એટલે કે રિલેશન ફ્રોમ A ટુ B. A થી B નો સંબંધ છે કે નથી, આ ચારે ચાર ઈ આપણે ચેક કરવાનું છે. ગીવ રીઝન ફોર યોર આન્સર. આપણે એનો આન્સર જોઈએ શું આવે છે. સૌથી પહેલા તો પહેલો પ્રશ્ન. પહેલામાં એવું કીધું છે આપણને કે એક સેટ આ રિલેશન આવી રીતે આપ્યો 1,6 2,6 અને 5,2. આ રિલેશન શું A થી B નો થાશે કે નહીં થાય એ જ આપણે ચેક કરવાનું છે. આપણે ગઈકાલે એક વાત કરી હતી આની પહેલાના લેક્ચરમાં, એમાં ધ્યાન આપજો બધા કે ભાઈ જો A થી B નો રિલેશન હોય ને એટલે પહેલો ઘટક A માંથી આવશે. પહેલો ઘટક શેમાંથી આવવો જોઈએ? તો કે A માંથી. તો ચેક કરો, પહેલા ઘટક 1 2 અને 5 તો ઈ A માં છે. તો કે 1 છે 2 છે પણ 5 નથી. તો પહેલો ઘટક જે છે આવડો આ 5, આ ઘટક A માં આવતો નથી. આ બે આપણે કહી શકશું કે આ ઘટક થશે, પણ આ ન થાય. તો આ આખો જે રિલેશન છે એ રિલેશન A થી B નો કહેવાશે? ના, નથી. નો આપણે કહી શકશું કે આ A થી B નો રિલેશન નથી. ચાલો એના પછી નીચે બીજો પ્રશ્ન આપણને આપ્યો છે. એમાં આપણને એવું કીધું છે 1,5 2,6 3,4 અને 3,6. આ શું A થી B નો રિલેશન છે, સંબંધ છે, એવું આપણે ચેક કરવાનું છે. તો એમાં આપણને સૌથી પહેલા તો ચેક કરી આ જ રીતે પહેલો બધા ઘટક લો, બધા પહેલા ઘટક લ્યો અને ઈ શું A માંથી આવે છે ચેક કરો. તો અહીંયા 1 છે A માં છે, 2 1 માં A માં છે, 3 અને 3 A માં છે. તો પહેલો ઘટક A નો છે. તો હવે આપણે બીજો ઘટક ચેક કરશું. બીજો ઘટક અહીંયા કયો છે? તો કે 5 6 4 અને 6. તો આ જે બીજો ઘટક છે ઈ B માંથી હોવો જોઈએ. બીજો ઘટક શેમાંથી હોવો જોઈએ? B માંથી. તો B બરાબર શું છે? 4 5 6. તો ચેક કરો, 5 છે 6 તો ઈ પણ છે, 4 અને 6 બંને B માં આવી ગયા છે. તો બધા જ ઘટકો A થી B નો સંબંધ જ બતાવે છે. આ બધાય ઘટક A થી B નો જ સંબંધ બતાવે છે. તો આ આપણે કહી શકશું કે આ A થી B નો રિલેશન એટલે કે સંબંધ દર્શાવે છે. ચાલો એવી જ રીતે હવે ત્રીજામાં એવું આપણને કીધું છે 4,2 4,3 5,1. સેમ પ્રોસીજર આપણે ચેક કરવાની છે. તો ભાઈ પેલા 4 4 અને 5 ચેક કરો કે ગણ A માં છે. તો પેલો ઘટક પોતે ગણ A નો છે જ નહીં. તો આ A થી સ્ટાર્ટ જ નથી થતું. આ રિલેશન નહીં કહેવાય, આ સંબંધ ન કહેવાય, એટલે કે આ સંબંધ નથી. અને એના પછી હવે છેલ્લો ચોથો દાખલો આનો A ક્રોસ B એટલે કે A અને B નો કાર્તેઝીય ગુણાકાર. તો હવે A અને B નો તમે કાર્તેઝીય ગુણાકાર કરો તો A બરાબર જે તમને આપ્યું હતું, A બરાબર શું આપ્યું હતું? તો કે 1 2 3 અને B બરાબર છે 4 5 6. તો આપણે જોઈએ A બરાબર આપણે લખી લઈએ 1 2 3 અને B બરાબર આપેલું છે 4 5 6. તો જો A ક્રોસ B આપણે ગોતી આ બેનો કાર્તેઝીય ગુણાકાર. આની પહેલાના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ કાર્તેઝીય ગુણાકાર કેવી રીતે કરવો. 1 થી 4 1 5 1 6 આ રીતે થશે. 1 4 1 5 1 6.
પછી 2 નો વારો 2 4 2 5 2 6 2 4 2 5 2 6 એના પછી 3 થી 4 3 થી 5 અને 3 થી 6 તો આ જે થયું એ બધો જ A ક્રોસ B નો રિલેશન અહીંયા મળી ગયો, સંબંધ આપણને મળી ગયો છે. અને આમાં તો તમે જોઈ જ શકો છો, પહેલો ઘટક બધાય આપણે A માંથી જ લીધા છે, બધા જ પહેલા ઘટક A માંથી લીધા, બીજો ઘટક B માંથી. તો આ તો સંબંધ બનાવે જ A ક્રોસ B, ઈ એક રિલેશન છે જ. અને આપણે ગઈકાલે જોયું પણ હતું આની પહેલાના લેક્ચરમાં કે A ક્રોસ B થી જ આપણને બધાય ઉપગણ મળશે, આની અંદર જ બધા ગણ આવી જશે. ચાલો, તો આ પણ શું કહેવાશે? એક રિલેશન કહેવાશે. હવે એના પછી એક બીજો દાખલો આપણે જોઈએ. એક દાખલાની રકમ છે આ રીતે. અ રિલેશન R is defined a relation R is defined from a set A is equals, A બરાબર આપેલું છે 2 3 4 5, to a set B અને B બરાબર આપેલો છે 3 6 7 10. ઓકે, એઝ ફોલોઝ. હવે એક સંબંધ આપ્યો છે કે આ સંબંધનું પાલન થાય એ રીતે x, y belongs to R. Double implies x is relatively prime to y. Express R as a set of ordered pair. And determine its domain and range. જો ધ્યાનથી પેલા પ્રશ્ન સમજો બધા. ઇંગ્લિશ છે એટલે એમાં બીવાનું નથી જરાય, આપણે સમજવાનું છે, ટ્રાન્સલેટ કરતા જઈએ. સૌથી પહેલા તો આપણને એવું કીધું છે કે એક રિલેશન છે R, એટલે કે સંબંધ, એ કેવી રીતે વ્યાખ્યાયિત થયેલો છે? ડિફાઇન્ડ એટલે કે વ્યાખ્યાયિત થયેલો છે. તો કે સેટ A થી, જો અહીંયા લખ્યું સેટ A ટુ સેટ B, એટલે સેટ A થી B નો સંબંધ વ્યાખ્યાયિત થયેલો છે. સંબંધ એટલે કે રિલેશન R. ક્યાંથી ક્યાં સુધીનો સંબંધ? A થી B સુધીનો સંબંધ. A થી B સુધીનો સંબંધ વ્યાખ્યાયિત થયેલો છે. અને A અને B આપણને બે સેટ અહીંયા આવી રીતે આપેલા છે. તો હવે કેવો સંબંધ છે? તો કે x, y ની એક ઓર્ડર્ડ પેર એટલે કે ક્રમયુક્ત જોડ છે. કે કેવી રીતે? કે x is relatively prime to y. હવે relatively prime to y એટલે શું એ આપણે જોઈએ, સમજીએ. આ સંબંધ છે. હવે જો આપણે અમુક, હું તમને ઉદાહરણ આપું, એના ઉપરથી આપણું એક કન્સેપ્ટ ક્લિયર થશે રિલેટિવલી પ્રાઇમ એટલે શું કહેવાય. ધારો કે 2 3 4 5 6 આવી રીતે ધારો કે આવા નંબર્સ આપેલા છે. હવે રિલેટિવલી પ્રાઇમ આપણે જોઈ છે, આ 2 ના બીજા કયા કયા શું છે તે. તો એ 2 નો ભાગાકાર જો હું આ 3 સાથે કરું, 2 ડિવાઈડ બાય 3, 2 ડિવાઈડ બાય 3, તો આ બેમાં કોઈ કોમન ફેક્ટર એટલે કે કોઈ સામાન્ય અવયવ છે? ના, નથી. હવે આ 2 અને 4 નું જો આપણે ડિવાઈડ કરીએ એટલે કે આ બેનો જો ભાગાકાર કરત, તો
આ બેમાં કોમન અવયવ કંઈક છે, કારણ કે આના છેદ ઉડશે. તમે જોઈ શકો છો 2 દુ 4, બેમાં કોમન ફેક્ટર એટલે કે સામાન્ય અવયવ કંઈક છે. તો આ જે છે ને આ કે જેમાં કોઈ સામાન્ય અવયવ નહોતું, તો આને રિલેટિવલી પ્રાઇમ નંબર્સ તરીકે આપણે ઓળખશું. અને આમાં કંઈક કોમન ફેક્ટર છે, કંઈક કોમન ફેક્ટર એટલે કે કંઈક અવયવ સામાન્ય છે, એટલે એ નો ચાલે. હવે તમે વિચારી શકશો 2 અને 5 જો આ બેનો ભાગાકાર કરો તો આમાં તો કંઈ કોમન ફેક્ટર નથી, કોઈ સામાન્ય અવયવ નથી, તો આ રિલેટિવલી પ્રાઇમ કહેવાશે. 2 અને 6 કહેવાશે? ના, નહીં કહેવાય, કારણ કે જો 2/6 કરો તો છેદ ઉડે છે, એટલે આ રિલેટિવલી પ્રાઇમ આ નો કહેવાય. બરાબર છે? તો આ રિલેટિવલી પ્રાઇમ છે. આ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. હવે આપણે આ સેટ માટે જોઈએ. જો રિલેશન ક્યાંથી ક્યાંનો છે તો કે A થી B નો રિલેશન, એટલે પેલા બધા ઘટક આપણે આન્સર જે લખીએ રિલેશન, એમાં પેલો બધો ઘટક કોનો હોવો જોઈએ? A નો ઘટક હોવો જોઈએ. એટલે ચાલો આપણે સૌથી પહેલા તો છે ને A ના ઘટક કયા કયા છે તો કે 2, 3, 4 ને 5. તો 2 થી ચાલુ થતા હોય એવા ઘણા બધા હશે. 3 થી ચાલુ થતો હોય જે પેર એટલે કે ક્રમયુક્ત જોડ, એવી જોડ મળશે. 2, 3 પછી 4 અને 5. 4 થી પેર ચાલુ થવી જોઈએ અને 5 થી ચાલુ થાય. ટૂંકમાં આવા મળી શકે. આપણે જોઈએ હવે A થી B નો. ચાલો તો હવે રિલેટિવલી પ્રાઇમ 2y એટલે A અને B ઈ બેયના આપણે સંબંધ વિચારવાના છે. પેલા 2 અને આનો પેલો ઘટક આપણે લઈએ 3. તો જો તમે 2,3 લ્યો તો શું આ રિલેટિવલી પ્રાઇમ કહેવાશે? હા, કારણ કે 2 અને 3 આ બેમાં કોઈ કોમન ફેક્ટર, કોઈ કોમન અવયવ નથી, કોઈ કોમન અવયવ નથી, એટલે આ રિલેટિવલી પ્રાઇમ કહેવાશે. તો 2,3 થઈ ગયું. હવે 2 અને અહીંયા હું 6 લઉં તો 2/6 તમે કરો, 2/6 તો છેદ ઉડે છે, આ કોમન ફેક્ટર નથી. તો 2,6 આપણે નહીં લઈએ. હવે 2 અને અહીંયાથી 7 લઈએ તો ચાલશે. 2,7 કારણ કે બે એક તો અવિભાજ્ય સંખ્યા અને એમાં કોઈ કોમન ફેક્ટર નથી એક સિવાય, તો 7 ચાલશે. પછી 2,10 નહીં ચાલે, કારણ કે તમે જ વિચારો 2/10 કર્યું હોય તો અહીંયા છેદ ઉડે છે, એટલે ઈ નો ચાલે. તો ચાલો 2,10 નહીં ચાલે. હવે અહીંયા 2,7 સુધી, એટલે 2 સાથે જેટલી પેર બનતી હતી જે રિલેટિવલી પ્રાઇમ હતા એ બધા આપણે લઈ લીધા. હવે 3 સાથેની પેર બનાવતા જાય. સૌથી પહેલા 3,3. તો 3/3 તમે કરો તો એ તો કટ થઈ ગયું સીધું, રિલેટિવલી પ્રાઇમ નો કહેવાય. પછી 3 અને 6 તો ઈ પણ ન કહેવાય, કારણ કે 3/6 કરો છેદ ઉડે. હવે એ 3 અને અહીંયાથી 7 લઈએ તો 3,7 જો તમે લ્યો તો આના છેદ ઉડશે નહીં, તો 3,7 પોસિબલ છે. પછી 3,10 તો 3,10 પણ તમે લઈ શકશો, કારણ કે 3 અને 10 આ બેમાં કોઈ ફેક્ટર, કોઈ અવયવ સામાન્ય નથી. ચાલો એના પછી 3 નું કામ પૂરું. હવે 4 સાથેની પેર બનાવી. 4,3 થાશે રિલેટિવલી પ્રાઇમ, કારણ કે બેમાં કોઈ કોમન ફેક્ટર નથી. હવે તમે ચેક કરી શકો છો 4,3 થાશે. એના પછી 4 અને 6 નહીં થાય, ચેક કરો. 4 અને 6 બેમાં કોમન ફેક્ટર 2 છે. અહીંયા 2 × 2 4, અહીંયા 3 × 2 6 કોમન ફેક્ટર છે, નહીં થાય. ચાલો તો એ 4 અને 6 નહીં થાય, તો હવે 4 અને 7 ઈ થઈ શકશે. 4,7 થઈ શકે, કઈ આમાં કોમન ફેક્ટર જ નથી. પછી 4 અને 10 નો થાય, બે બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા, છેદ ઉડે છે. તો 4,7 પછી 4 નું કામ પૂરું. હવે 5 સાથે પેર બનાવી. 5,3 તો થઈ શકશે. 5,3 આ રિલેટિવલી પ્રાઇમ, બંને કોમન ફેક્ટરમાં કાંઈ નથી આમાં. 5 અને 6 ઈ પણ થઈ શકશે. 5,6 પછી 5,7 થઈ શકે, કારણ કે એ બેમાં કઈ સામાન્ય નથી. અને છેલ્લે હવે 5,10 વધ્યું પણ એ નહીં થાય. તો 5,10 નો થાય, કારણ કે ચેક કરો અહીંયા છેદ ઉડે છે. તો 5,10 નો થાય, એટલે આપણો આ છેલ્લો અવયવ હતો, સોરી આ છેલ્લી ક્રમયુક્ત જોડ હતી. તો આટલી ક્રમયુક્ત જોડ મળશે કે જે આ સંબંધનું પાલન કરતી હોય, A થી B નું,
અને આ કન્ડિશન કે ઈ રિલેટિવલી પ્રાઇમ હોય. બરાબર છે? તો આ આટલા સંબંધ આપણને મળ્યા. ચાલો તો હવે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યો કે એક્સપ્રેસ આર એઝ અ સેટ ઓફ ઓર્ડર્ડ પેર, એટલે કે રિલેશન સંબંધને આપણે ક્રમયુક્ત જોડમાં દર્શાવી દીધો. હજી આગળ પ્રશ્ન અધૂરો છે. શું આપણને હજી પૂછ્યું? ડિટરમાઇન એટલે શોધવાનું છે. ડોમેઇન અને રેન્જ આપણે શોધવાની છે. હવે ડોમેઇન એટલે પ્રદેશ, રેન્જ એટલે વિસ્તાર, જે આપણે આની પહેલાના લેક્ચરમાં શીખી ગયા છીએ. ચેક કરીએ આપણે. ડોમેઇન એટલે શું? તો કે પ્રદેશ. અને રેન્જ એટલે શું? તો કે વિસ્તાર. હવે પ્રદેશ કેવી રીતે મળે? આની પહેલાનો લેક્ચર યાદ કરો. જે આપણો સંબંધ મળ્યો એ સંબંધમાંથી જે પહેલા ઘટક હોય, બધા જ જે પહેલા ઘટક હોય એ બધું શું બતાવશે? એનાથી બનતો ગણ પ્રદેશ. એટલે 2 આવશે. સૌથી પહેલા તો એક 2 આવી ગયો. 2 ફરીથી નહીં લખી, 3 આવી ગયો. 3, 4 અને 5. 2, 3, 4 અને 5 થી બનતો ગણ. એટલે કે જો આ જે પહેલો ઘટક હતો એ પ્રદેશ બતાવે. બીજો ઘટક એનો વિસ્તાર બતાવશે. બીજો ઘટક કયો આવશે? 3, 7. આપણે લખતા જઈએ એક એક. 3 આવી ગયું, 7 આવી ગયું. ફરીથી આ 7 બીજી વાર તો નહીં લખીએ. 10 આવે છે. 3, 7, 10. પાછું 3 બીજી વાર નહીં આવે. 7 નો આવે, કારણ કે એકવાર ઓલરેડી આવી ગયું. 3, 7, 10. 3. હવે આ 6 પણ આવશે અને 7 ઓલરેડી આવી ગયું છે. તો 3, 7, 10 અને 6 એટલે કે 3, 6, 7 અને 10. તો એ આપણો શું થઈ ગયો? વિસ્તાર થઈ ગયો, જે એકચ્યુઅલી આપણો સેટ બી અને સેટ એ જ અત્યારે આવ્યો છે. આમાં આન્સરમાં પ્રદેશમાં એ અને વિસ્તારમાં બી. ઓકે, ચાલો તો આ સમ કમ્પ્લીટ અહીંયા. હવે આપણે એના પછીનો સમ જોઈએ. એના પછી એક દાખલો એવી રીતે આપણને આપેલો છે. Let A be the set of first 5 natural numbers. And let R be a relation on A defined as follows. X, y belongs to R. Double implies X is less than or equal to Y. X is less than or equal to Y. Express R and R inverse. આપણે ગોતવાના છે as a set of ordered pair and determine also બે વસ્તુ આપણે બીજી ગોતવાની છે. the domain of R inverse and second one is range of R. ચાલો હવે પ્રશ્ન આપણે ધ્યાનથી સમજીએ. પ્રશ્નમાં શું આપેલું છે, શું કીધું છે આપણને એવું કીધું let A be the set of first 5 natural numbers. એટલે કે મારે એક ગણ લેવાનો છે એ. આનો મિનિંગ એવો થાય છે કે ગણ એ એવો હોવો જોઈએ કે જે પહેલા 5 નેચરલ નંબર બતાવે. નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યા ચાલુ ક્યાંથી થાય? 1 થી. તો પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય અને પહેલી 5 પ્રાકૃતિક સંખ્યા એ આપણો ગણ એ. એટલે કે 1, 2, 3, 4 અને 5. આનાથી જે બન્યું એ આપણો પહેલો ગણ એ બની ગયો છે. ચાલો આગળ. let R be a relation on
ઓન એ એટલે એ થી એ નો રિલેશન થયો. ખાલી માત્ર ને માત્ર રિલેશન કેવી રીતે અહીંયા ડિફાઇન કરેલો છે? ઓન એ એટલે કે એ થી એ નો રિલેશન અહીંયા ડિફાઇન કરેલો છે, વ્યાખ્યાયિત કરેલો છે. અને કન્ડિશન કેવી રીતે આપી છે ક્રમયુક્ત જોડ માટે? તો કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y હોવો જોઈએ. એટલે x ની કિંમત કાં તો y જેટલી અને કાં તો y કરતા નાની હોવી જોઈએ. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે આપણે બનાવી શકશું સંબંધમાં જોડ, કેવી રીતે આપણે બનાવી શકશું. સૌથી પહેલા તો આપણી પાસે અહીંયા ગણ છે એ 1 2 3 4 5, આ 5 જ સભ્ય છે. પહેલો ઘટક જે મારે લેવાનો હોય ને ક્રમયુક્ત જોડનો જે પહેલો ઘટક, અહીંયા હું જે કઈ લખીશ એ હું શેમાંથી લઈશ? તો કે એ માંથી લઈશ. કારણ કે એ થી એનો સંબંધ. બીજો ઘટક પણ ક્યાંથી લેશું આપણે? બીજો ઘટક એ પણ એ માંથી જ લેવાનો આવશે. એટલે બે ઘટક જે લેશું એ ગણ એ માંથી જ આવશે, કારણ કે સંબંધ એ થી એ નો છે એટલા માટે. ચાલો તો હવે આપણે સૌથી પહેલો ઘટક, આનો પહેલો ઘટક જે છે 1e લઈ લઈએ. હવે કન્ડિશન એવી રીતે છે કે x અને y સરખા પણ હોવા જોઈએ અથવા તો x ની કિંમત y કરતા નાની હોવી જોઈએ. તો ધારો કે y ની કિંમત આપણે અહીંયા બીજી જોડ 1,1 હું લઈ લઉં, 1,1 તો એ આ કન્ડિશનનું પાલન કરે છે, x બરાબર y થાય. હું બીજો ઘટક આવી રીતે લઉં 1,2 તો પણ આ કન્ડિશનનું પાલન તો કરે જ છે, કારણ કે x ની કિંમત y કરતા નાની. તો એ પણ પોસિબલ છે. 1,3 પણ પોસિબલ છે. 1,3 1,4 1,5 અહીંયા સુધી હું લઈ શકીશ. હવે 1,6 હું નો લઈ શકું. વિચારો શું કામ 1,6 હું ન લઈ શકું? કારણ કે આનો પહેલો ઘટક જે છે એ તો એ માંથી આવી ગયો, પણ બીજો ઘટક જે આવ્યો 6 એ 6 આ ગણ એ માં આવતો નથી. એટલે 1,6 આપણે ન લઈ શકીએ, કારણ કે જે સંબંધ બનાવવાનો છે એ ગણ એ ના ઘટકો માટે જ આપણે બનાવવાનો છે. એટલે આ એક થી બનતી પેર આ બધી આવી ગઈ. હવે 2 થી પેર બનાવી આપણે તો 2,2 પણ પોસિબલ છે, કારણ કે ઈ બે ઇક્વલ હોવું જોઈએ, પોસિબલ છે. પછી 2,3 2,4 અને 2,5, કારણ કે આ પેલી કિંમત બીજા કરતા નાની હોવી જોઈએ. હવે 2 થી બીજી એકેય પેર નહીં બને. હવે 3 થી બનાવી તો 3,1 ને 3,2 આપણે ન લઈ શકીએ, કારણ કે આ 3 મોટા થઈ ગયા. તો હવે 3,3 પછી આપણે લઈ શકશું 3,4 અને પછી લઈ શકાશે 3,5. આ 3 થી પેર બનતી હોય એવી આ 3 મળી. હવે 4 થી પેર બનાવી એટલે કે 4,4 અને 4,5 અને પછી 5 થી જે પેર બને છે તે તો ખાલી એક જ બનશે, 5,5 વળી આ એક જ પેર મળી. તો આ સંબંધ માં કેટલી ક્રમયુક્ત જોડ થશે? તો કે આટલી ક્રમયુક્ત જોડ થશે કે જે એ થી એનો સંબંધ બતાવે અને આ કન્ડિશનનું પણ પાલન થશે. ચાલો તો હવે આ આપણને આર મળી ગયું છે. આપણે હજી એક વસ્તુ ગોતવાની હતી. એક્સપ્રેસ આર તો કરી દીધો આપણે, સાથે સાથે આર ઇનવર્સ પણ ગોતવાનું છે. તો આર ઇનવર્સ એટલે શું એ આપણી એનસીઈઆરટી ની બુકમાં હજી નથી આવ્યું. કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ, બહુ ઈઝી છે, કાંઈ અઘરું નથી. આર ઇનવર્સ જો ગોતવો હોય, આર ઇનવર્સ જો આપણે ગોતવો હોય તો જે આર ના ઘટકો છે ને, આર ના ઘટકો ઈ બેયના ઘટકોને ઇન્ટરચેન્જ આપણે કરી નાખીએ એટલે આર ઇનવર્સ આપણને મળી જશે. કેવી રીતે ઇન્ટરચેન્જ કરશું? તો કે ભાઈ પહેલો ઘટક 1,1 હતો તો આ 1 અહીંયા આવવા દો, આ 1 અહીંયા તો 1,1 છે એટલે એમાં તો કઈ પ્રોબ્લેમ નથી, તો 1,1 જ રહેશે. ચાલો અહીંયા ઇન્ટરચેન્જ કરો 1 અને 2 નું, તો એ થઈ જશે 2,1. ઇન્ટરચેન્જ કરશું એટલે આ ઇનવર્સ મળી ગયો. 1,3 નું થઈ ગયું 3,1. બધા જ ઘટક આ રીતે આપણે ચેન્જ કરી નાખી. 4,1 થઈ ગયું 5,1. એના પછી 2,2 આને ઇન્ટરચેન્જ કર્યા 3,2. અહીંયા થઈ જશે 4,2 અને પછી થઈ ગયું 5,2. એવી જ રીતે અહીંયા 3,3 પછી 4,3 પછી આ 5,3. એવી રીતે અહીંયા 4,4 5,4 અને 5,5.
5 તો આ ઇન્ટરચેન્જ કર્યા એટલે આપણને આર ઇનવર્સ મળી ગયું. વાત પૂરી. આ જ ખાલી કરવાનું હતું. ચાલો તો હવે હજી એક વસ્તુ આમાં આપણને ગોતવાની કીધી છે પ્રશ્નમાં. શું કીધું આપણને? ડિટરમાઇન ઓલસો ડોમેઇન ઓફ આર ઇનવર્સ. ડોમેઇન એટલે શું? તો કે પ્રદેશ. પ્રદેશ ગોતવાનો છે. કોનો પ્રદેશ? આર ઇનવર્સ નો. એટલે કે આનો પ્રદેશ આપણે ગોતવાનો છે. તો તમે અહીંયા ધ્યાનથી જોવો, પ્રદેશની વ્યાખ્યા પહેલા તો આપણે આની પહેલાના લેક્ચરમાં સમજી ગયા. પ્રદેશ એટલે પેલો ઘટક જે હોય બધાય ઈ એનો પ્રદેશ બતાવે છે. તો બધાય પેલા ઘટક લખી નાખો. અહીંયા 1 છે, આ 1, પછી 2 3 4 5, 1 2 3 4 5. હવે આગળ જુઓ તો અહીંયા 2 3 ઓલરેડી આવી ગયા, 2 આવી ગયો, 3 આવી ગયો, 4 5 બધા જ ઘટક આવી ગયા. 1 2 3 4 5 માં બધા જ પેલા ઘટક આવી ગયા. તો 1 2 3 4 5 થી જે ગણ બન્યો ઈ આર ઇનવર્સ નો પ્રદેશ થઈ ગયો. અને હજી એક પ્રશ્ન, રેન્જ ઓફ આર. રેન્જ એટલે વિસ્તાર. વિસ્તાર ગોતવાનો છે. કોનો વિસ્તાર? તો કે આર નો વિસ્તાર. આર ક્યાં આપણી પાસે? રિલેશન અહીંયા છે. વિસ્તાર ગોતવો એટલે આના ભાઈ બધાય બીજા ઘટકો એટલે વિસ્તાર બતાવે, બધાય બીજા ઘટક. હવે તમે ભાઈ ચેક કરો, આના જે બીજા ઘટક હતા ને એ બધા અહીંયા પેલા ઘટક કરી નાખ્યા હતા. તો આનો પેલો ઘટક એટલે કે આનો પ્રદેશ ઈ જ આનો બીજો ઘટક એટલે કે આનો વિસ્તાર થઈ ગયો છે. તો આ જ 1 2 3 4 5 જ આર નો વિસ્તાર થશે. ને ચેક કરવું હોય તો કરી લ્યો બધાય. બીજો ઘટક જે છે તે 1 2 3 4 5 એના સિવાય કોઈ ઘટક નહીં હોય. ઓકે, તો આટલી વસ્તુઓમાં કરવાની હતી. અઘરું નથી જરાય, પણ આ એક વસ્તુ કન્ડિશન આર અને એના ઉપરથી આર ઇનવર્સ આપણે ગોઈતા. બીજું આમાં બહુ વધારે નથી. ચાલો તો આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ. હવે એના પછીનો એક દાખલો કરી લઈએ આપણે. એના પછી એક દાખલાની રકમ છે, let R be a relation let R be a relation in N defined by XY x, y belongs to R. X plus 2y is equals to 8. Express R and R inverse. R and R inverse as a set of order pair. ચાલો, રકમમાં શું આપ્યું છે આપણને? લેટ આર બી અ રિલેશન ઇન એન. એન ઉપરનો રિલેશન. એન એટલે નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો સંકેત છે. તો રિલેશન ક્યાંથી ક્યાંનો છે? રિલેશન જે છે તે એન થી એન નો રિલેશન છે, સંબંધ છે. હવે ઈ કન્ડિશન અહીંયા શું આપી આપણને? તો કન્ડિશન એક આપી છે અહીંયા કે આ એક સમીકરણ આપ્યું. આ સમીકરણનું સમાધાન કરતા હોય ને એવી x અને y ની કિંમત આપણે લેવાની છે કે જે આ સમીકરણનું સમાધાન કરે. ચાલો, એ સમીકરણનું સમાધાન કરે અને સાથે સાથે નેચરલ નંબર એટલે કે માત્ર ને માત્ર પ્રાકૃતિક સંખ્યાઓ લેશું આપણે. માઇનસ વાળી નહીં ચાલે, 0 નો ચાલે, 1 થી ચાલુ થતી હોય એવી બધી સંખ્યાઓ. કારણ કે આમાં કઈ સંખ્યા આવે? 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધીની આવી બધી સંખ્યાઓમાંથી જ આપણે આના ઉકેલ ગોતવાના છે. તો આ x plus 2y બરાબર 8 આ સમીકરણના ઉકેલ ગોતવા એટલે એ આપણું 10મું ધોરણ ને 9મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે સમીકરણના ઉકેલ કેવી રીતે મળે. ચાલો તો આપણે છે ને એક કામ કરી, x ને આપણે કરતા બનાવી દઈએ. આ સમીકરણમાં x ને જો કરતા બનાવી તો 8 - 2y આ રીતે થયું. હવે આપણે y ની અલગ અલગ જુદી જુદી કિંમત વિચારતા જઈએ. ધારો કે આવી રીતે આપણે અહીંયા એક ટેબલ બનાવી, x અને y ની કિંમત માટેનું.
આવી રીતે એક ટેબલ બનાવ્યું આપણે. હવે તમે જોવો આમાં y ની કિંમત છે ને 0 તો આપણે નહીં મૂકી શકીએ, 1 થી ચાલુ કરી. y ની કિંમત 1 મૂકી, y = 1, તો સાદુરૂપ આપો તમે. 1 મૂક્યા, કેલ્ક્યુલેટ કરો. આ 8 ના 8 -2 અને y એટલે કેટલા હતા? 1. તો 8 માંથી 2 જાય તો 6. અને એ કોની કિંમત આવી? x ની કિંમત આવી. x બરાબર 6. જ્યારે x બરાબર 6 ત્યારે y બરાબર 1. હવે y બરાબર 2 મૂકી. હવે મેન્ટલી કરશું. y બરાબર 2 મૂકો તો 2 દુ 4 થાય. અહીંયા 2 મૂક્યા y ની જગ્યાએ, અહીંયા 2 દુ 4. 8 માંથી 4 જાય તો 4 વધશે, એટલે x ની કિંમત આવી ગઈ 4. ચાલો હવે y ની જગ્યાએ આપણે 3 મૂકીને ચેક કરી. અહીંયા 3 મૂકી, 3 તો 2 તેરી 6. 8 માંથી 6 ગયા એટલે કેટલા વધ્યા? તો કે 2 વધ્યા. ચાલો 2 વધ્યા. હવે એના પછી આપણે અહીંયા 3 પછી 4 મૂકી, તો જો 4 મૂકો તો 4 દુ 8, 8 માંથી 8 જાય 0 થઈ ગયા. x ની કિંમત તો 0 મળશે, એટલે એ તો પોસિબલ નથી. તો આ 3 જ ઘટક આપણને મળ્યા. 3 ઘટકથી કેવી રીતે પેર બનશે રિલેશનની? તો કે પહેલા x નો ઘટક, પછી y નો ઘટક, એટલે કે 6,1, એના પછી 4,2 અને એના પછી 2,3. તો આ જે છે એ આપણને સંબંધ r મળી ગયો છે. એક્સપ્રેસ r થઈ ગયું. r ઇન્વર્સ ગોતવું છે, રિવર્સ. આનું રિવર્સ આપણે કરી નાખીએ એટલે r ઇન્વર્સ થઈ જશે. ચાલો 1,6, 2,4 અને 3,2 રિવર્સ કરી નાખ્યું એટલે r ઇન્વર્સ થઈ ગયું. હમણાં જ આપણે ગોત્યું હતું, પૂરું થઈ ગયું. ચાલો તો બીજું તો આમાં કંઈ આપેલું નથી. ઓકે, તો આ રીતે આપણે આ દાખલો પણ કમ્પ્લીટ થઈ છે. ચાલો તો આના પછીના લેક્ચરની અંદર હવે આપણે સ્વાધ્યાયના દાખલા, NCERT બુકના સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.